તમારું નામ? મારું નામ જીવાળી. અહીંયા કાલે તમારા હળદર ગામમાં શું બનાવ બન્યો હતો? નથી ખબર. હું સૂતી હતી ને રાતે હું નથી આવતી તે દીવા સૂતી હતી ત્યાં પડકું ફરીને શું છે શું છું એ મને નથી ખબર. આ તો ઊભી થઈ ને તાર માણા વિખાવા માંડ્યા ને ત્યારે મેં પૂછ્યું, મેં કીધા શું હતું? તો કે એકાદ બીજીના ધડ હતી કે એ નોખા પડી ગયા કે હવે એટલું બે સાંભળીશ મારે. પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે પબ્લિકને? હા, અમે ઉભા હતા, નાનપા ઉભા હતા. હાથ ભાંગી ગયા છે. એકના આ ભાંગી ગયું છે, આ ગળ્યું. હાથ ભાંગી ગયા છે એવું વાગી ગયું છે. હા, આ વિશે તમે પબ્લિકને શું કહેવા માંગો? અમે છોકરો છૂટાઈ જઈએ. તમારું નામ બોલો. સુરતીબેન. આખું નામ બોલો. સુરતીબેન પરસોત્તમભાઈ. કાલે આ તમારા હળદર ગામમાં બનાવ બન્યો એ વિશે જણાવો. એ તો કામથી આવ્યું તો પણ અમારે તો છોકરો બિચારો કામે ગયો તો કામે આવી જઈને ગૂતો હતો. ગૂતો આવીને એને ઢળી જાય. મેં મારા છોકરાને ક્યાં ઢળી જાવ? આ છોડી ઢળી હતી બે ને અમને બે જ ફીટો ગુંડો આડો. તમને માર્યો અને તો છોકરાને આવ્યો ને તો અમને બે બાજુથી આવ્યા. તમને મારવામાં આવ્યો? અચ્છા, દીકરાને ઢળી દાટા આપણે દાટા ફરીને એને શું લેવા મારો છે? તો એને મારતા મારતા અમને બેન દંડો આવી ગયો. આ વિશે તમે શું કહેવા માંગો છો? અમે એમ કે અમારા છોકરા છોડો બિચારા હોય સવાર. કાલે તો સાંજે કોઈ ખાતું નથી, એ નથી ખાતું. હા, છોડીને મારી જવા આ છોકરીને મારપીટ કરવામાં આવી? એ બે તેડી રોતી બહુ. પછી એને દંડો આ છોકરા આવી ગયો, મને આવી ગયો પેટ ઉપર આમ તેડી હતી ને કાકમાં એને મને આવ્યો. આ વિશે તમે શું સરકારને કહેવા માંગો છો? એમ એમ કે અમારા છોકરાને છોડ મૂકો, અમારા વગર માટે શું લેવા ઢળી દવા પડે. ખુશી થાય અને અમારા હક છે એને ઘરમાં ગરવા આવે ને મહિલા પોલીસ હારે હતી કે મહિલા પોલીસ ને બે મારા છોકરા ઢળીને લઈને આવ્યા પાછા. એમને માર્યા હતા? આ છોકરા દંડા માર્યા. છોકરાને મારવા એના માટે મેં મારા છોકરા ભૂલ્યા, અમારા બાબુ ધરી નહીં કે અમારા ઘરના છોકરા ભૂલ્યા ઘરમાં બહાર છે એને મારો લઈ જવાનું એમ કરીને અમારા છોકરાને ઢળી લઈ ગયા. હું આડી ફીરતે બે અમને બે દંડો આવી ગયો. મારું નામ તેજુબેન બાબુ. કાલે તમારા હળદર ગામમાં જે બનાવ બન્યો એ વિશે શું તમે કહો? અમે તો ઘીરે હતા બધા. એમના દાદા છોકરા દાદા ગયા હતા કામે તો ઘીરે આવ્યા. ઘીરે લાકડા ફાટતા હું ઘીરે હતી. હવે બહાર બધો બનાવ બન્યો એ અમને કઈ ખબર નથી. એમે તો ઓલો ધુમાડો આવ્યો, છોકરા રોવા માંડ્યા. એટલે પછી છોકરાને છાના રાખવા પછી અમે ઘરમાં ગીરી ગયા. ઘરમાં ગીર્યા હતા. મેં છોકરાને ફોન કર્યો, વિડીયો કોલ કર્યો કે છોકરો રોવે છે, તું ઘીરે બી બધા આવી રીતે થયું છે. કે છોકરો ઘીરે આવ્યો ને કે ઘીરે આવીને સપલા કાઢીને ધાબે સર્યો. ત્યાં પોલીસ આવી જઈ આવીને કે ચા છે કે મારો છોકરો કે મેં મૂકી કીધું બટા તું પાછો જા, નથી આપણે સામું જવું. કે નાના બાકી એમાં કે એવું કાંઈ વાંધો નહીં, કે આપણે ક્યાંય નિર્દોષ છીએ, આપણે શું વાંધો છે કે જવા ગામ. મારો છોકરો બહાર નથી નીકળો પછી નિર્દોષ લઈને એમ થાય કે આપણે કઈ નહીં કરે. આપણને શું કે બા હું પાછો વાંચું બટા નથી જવું, આપણે ઉપર હું જવાબ દઈ દઉં કે ના બા કે છોકરો સામો ગયો. મારા છોકરાને તરત કે છોકરો તીડો તો કે ભાવન કે છોકરો લઈ લે કે હાલ કે સહી કરવા લઈ જાય તરત હાલ કે મોર જ થાય કે સપ્લાય ન પહેરી દે, ફોન ન લેવા દીધો, કઈ નહીં પાત્ર લઈ જ ગયા ઢોળી હાલો કે હાલ. અને પૈસા આવવા ને ક્યાં લઈ ગયા અમને ખબર જ નહીં. છોકરાને તમારા મારપીટ કરી હતી? એ વખતે નતો માર્યો, ના લઈ જઈને માર્યો હોય તો આપણને કઈ ખબર નથી. લ્યો અને આ સોડી રહીને આ સોડીને બિચારીને જાઓ આડા ફરવાઈ ગયા ને ત્યાં એને વાગી ગયો હાથ ઉપર. તો એ વિશે તમે શું કહેવા માંગો છો? અમે તો એમ કેવી છે કે અમને નિર્દોષ ને આવું અમારા ઘરમાં ઘૂસીને આવું હુલા કરવું પડે. અમને કઈ ખબર નથી, અમારે જો જમીન નથી, અમે ઉપડ્યા છીએ ખેડ છે નહીં અમારે, તો અમે મજૂરી કરવી તો અમને એમને જોવું પડે ને કે આ નિર્દોષ છે એને આવું ન કરવી. એવું જ જોવું પડે ને. ઘરમાં ઘૂસીને લઈ ન જવાય ને કોઈને, એને ઘરમાં ગરવાનો કાયદો જ નથી. તમારા ઘરમાં કઈ ભાંગતોડ થઈ? ભાંગતોડ કઈ નહીં. મેં ડાલું ખકડાય, મારા ડેલા ભાંગતા હતા બધા, પણ મારા ડાલું ખકડેલ મેં તરત ઉઘાડ નાખ્યું. અમારે કઈ નિર્દોષ હતા, અમે શું વાંચ્યું રાખ્યું, તરત ઉઘાડ નાખ્યા. આવીને તરત છોકરાને લઈને જાય. જો નહીં છોડે તો તમે શું કરશો? તો અમે જઈશું ને બધા, તો માં છોકરા બધા એમ ના જઈશું. હા, છોકરાને નિર્દોષ ને છોડવા જ જોઈએ ને, આવું એમથી ન થાય ને.
ગરીબ ગરીબ ને કંદડાય નહીં ને એ જોવું પડે ને. મારું નામ જમર સોનલબેન નિલેશભાઈ. કાલે અહીં શું બનાવ બન્યો હતો? કાલની અમને કાંઈ ખબર નહીં. આ તો બધું આવું બધું ખાવા માંડ્યું, રેલી ને એવું નીકળ્યું એટલે ફોન આવવા માંડ્યા ગામમાંથી કે તમારા ગામમાં આવું છે, તમારા ઘર પાસે હોય એટલે બધા ખુશી તો ખરા, ફોન તો આવે જ. પછી ફોન આવ્યો એટલે એમ પછી ઘરે મારા 2 છોકરા આવે. પછી એમ ફોન કર્યો તો વિડીયો કોલ કર્યો ને તો છોકરો રોવા માંડ્યો ને એટલે કે હાલ કે ઘરે સવાય પછી હીરાપુરા કરીને પછી ઘરે આવતા હતા. થોડી કે તમારે કે ક્યાં જાવું છે? હવે એમ કીધું કે અડધર જાવું કે એમ નહીં કે પછી એમને નામ દીધું ને એમ કીધું કે અમારા છોકરા રોવે છે, આવું ગાડીને ઊંધી રાખે. પછી અમને હારે આવવા દીધા 2. તો અમે ઘરે આવ્યા ને તો પછી અહીં કે ગાડી મેકીને તો અહીં કે અમને ન મેં કે તમારે જે ગાડી લઈ જાય તો પછી અમે ઘરે ચડાવી અને મારા હાવું કહેતો કે તમે તાબા પર વૈયા જાઓ. પછી છોકરા રોતા હતા, મેં સાના રાખ્યા ને પપ્પા ખાલી આજે આડા પડ્યા, ફોન મેક્યો અને સંપલ કાઢીને જે આડા પડ્યા ત્યાં પોલીસ વાળા આવ્યા કે તમારે કે કોઈ છે કે ભાઈ? મેં એમ કીધું હા ભાઈ અમારે છે. તે પછી કે સહી કરવા મેકલો એકે ગયા, છોકરાને લઈને ગયા. છોકરો રોવા માંડ્યો, બીવી ગયો ને એટલે છોકરો રોવા માંડ્યો. તે પછી એને છોકરાને મને કે તું લઈ લે ને કે તારે કે ઘર સંભાળવાનું હોય, છોકરાને રાખવાના હોય કે. તે પછી છોકરાને મેં નથી રહેતો તો સાહેબ કે લઈ લઈને કે તને સંભળાતું નથી, મને એમ કીધું. તે પછી મેં છોકરાને લઈ લીધો ને એટલે એ ભાઈ વહી ગયા. પછી એમને કે સહી કરીને તમને કે મેકલી દઈશું તો હજી કે સહી કરીને જે આયા જ નથી, સંપલ નતા ત્યારે એમનામાં જ ગયા છે. તો એમને હું વાંક એમની હીરામાંથી ન આયા. હું તમારા પતિને માર મારવામાં આવ્યો છું. હવે એ તો અહીંથી લઈ ગયા તારે કઈ નતું કર્યું પણ પછી અંદર ફળાફળીનો અવાજ આવતો પછી માર્યા હોય ન મારે એ નથી અહીંયા તો એને કે આરે તો હોતા નથી. એને અમને કાંઈ વાવડ નથી, અમને કોણ વાવડ દે? એમ નાના માણસ બધાને લઈ ગયા છે. એમાં કોણ? આમાં ગુજરાતની જનતા બધી જોવે છે, તમે એ વિશે શું કહેવા માંગ તમારી શું છે? અમે એમ કેવી અમારા નિર્દોષને છોડી દો એમ, વગર વાંકે લઈ ગયા છે. જેને પાણા માર્યા એને તમે વિડીયોમાં જોઈને તમે એને પકડી જાઓ એમ. અમારા નિર્દોષને શું છે? એમ હીરામાંથી અમે એમ કહ્યું કે ભાઈ હીરામાંથી આવ્યા. એમ કીધું મેં કે ભાઈ એમ હીરામાંથી આવ્યા છે તો અમારાને છોડી દો એમ. તો એ કઈ અમારું કઈ સાંભળતા જ નતા. જો છોડશે નહીં તો તમે લોકો શું કરશો? અમે અદાલત કરશું, ત્યાં જઈને દેવશું અને શિક્ષણ કરશે અહીંયા દેવશું. અમે હવાનો નિર્ણય લીધો હતો પણ અમને બધા એમ કહેતા કે તમે ખમો બપોર સુધી એમ 4 વાગ્યા સુધી ખમો. તમારે છોડી ન છોડે તો તમારે અહીંયા જવાનું એમ. તો અમારે અહીંયા બધાને જવાનું. અમે અહીંયા એમનામાં જ એને ખાધું પાણી સીધું કાંઈ નહીં. છોકરા એમનામાં જ છે. એ આ ન આવે ત્યાં સુધી અમારે આવીને બેહવાનું છે. જેમ ઘરમાં નથી. આખું નામ બોલો. મુકેશભાઈ દાયાભાઈ. કાલે હળદર ગામમાં બનાવ બન્યો એ વિશે તમે શું કહેવા અમને કાંઈ ખબર નથી. એને ઘીરે હતા બરોબર, એને હુતા હતા 1-2 જણા, એને ઉપાડી ગયા. અમે 5 જણાને લઈ ગયા, સહી કરાવવાને બાને લઈ ગયા. કોઈ મોટા ગઢ યાને લઈ ગયા ને જુવાન છોકરાને લઈ ગયા. મારપીટ પોલીસ દ્વારા કરવામાં આવી હતી? પોલીસ આવે માર્યા હતા બધાને. નુકસાન કેવું કર્યું? નુકસાન કમાર બાવાના પાટું મારી, પાટું મારીને ઉગાડીને ડાયરેક્ટ જટિયા ગાડીને લઈ ગયા. પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો? હા, પોલીસ આવે માર્યા છે. ઘરમાં કરીને માર્યા? બૈરાને હુકરા તુકડા, એની બૈરી હોય એની હુકરા તુકડા બોલાવા બીના હતા. લેડી ડાયરેક્ટ? હા, લેડી પોલીસ ડાયરેક્ટ? ના, લેડીઝ પોલીસ કઈ નહીં. મહિલા પોલીસ હારે હતા? નહીં, કોઈ નહીં. જેન્ટ્સ પોલીસ હતા? જેન્ટ્સ પોલીસ હતી. મારવામાં માર્યા હતા? કેવાક માર્યા હતા? માર્યા હતા, હારા માર્યા હતા. બાય લઈ જઈને આ મારતા વિશે ગાડી. તમે શું કહેવા માંગો? આ હીરા ઘસવાવાનું કોઈનો વાંક નથી, એને કોઈને ખબર નથી. બીજા હીરા મશીન આવી પીતી નીકળી હાસા માણસોને લઈ ગયા. શું તમારી માંગ છે? અમને માણસ છૂટાઈ જાય એ ક્યાં છે એ અમને નથી ખબર. મયુરભાઈ શાંતિલાલ જમોર, બોટાદ જિલ્લા માનધતા ગ્રુપના પ્રમુખ. પ્રી પ્લાનિંગ નહોતું. હા, એક વાત એમ જરૂર કહેશું કે જે ઘટના બની છે એ ઘટનાની અંદર હળદળ ગામના નિર્દોષ લોકો આમાં આવી ગયા છે. અમે પોલીસ પ્રશાસન, બોટાદ જિલ્લા કલેક્ટર ઓફિસ દરેક જગ્યાને અમે વિનંતી કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ કે હળદળ ગામની અંદર જે નિર્દોષ લોકોને લઈ ગયા છે એને છોડી આવે. કોણ નિર્દોષ લોકોને લઈ ગયા? શું કામ લઈ ગયા છે? શું કારણ? કાલે જે ટોળાની અંદર જે ઘટના બની છે, એક વસ્તુ સમજવા જેવી છે કે ટોળાને અતિ અને ગતિ ન હોય. બહારના લોકો બી જાજા હતા અહીંયા અને જે પથ્થરમારો થયો, પોલીસ પ્રશાસન આવ્યું અને લોકો વચ્ચે જે ઘર્ષણ થયું છે એ પથ્થરમારાની બાદ પોલીસ પ્રશાસને જે
કાયદા અને વ્યવસ્થાને જાળવવા માટે અને બીજું કોઈ હુલ્લડ ન થાય એની વ્યવસ્થા ભાગરૂપે જે બી વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાની અંદર ગામના લોકો જે નિર્દોષ છે, જે ઘરમાં બેઠા હતા, જે પોતાના ઘરે છે, એને બી અહીંથી લઈ ગયા છે. એને પોલીસ દ્વારા માર મારવા આવ્યો છે એવી પણ વાત છે. હા, એ ઘટના બની છે. ખરેખર આ જે કાકરી દાવો કરવાવાળા આમ કોણ હોઈ શકે? કોઈ રાજકીય પક્ષ દ્વારા એવું કહી શકાય? આમ ઇફેક્ટલી અમે કોઈ પોલિટિકલ નથી એટલે ડાયરેક્ટલી નહીં કહીએ કે આ પક્ષ આ, બટ હા, જે છે એ અસામાજિક તત્વો હતા અને અમે એ વસ્તુ ક્લિયર કહીએ છીએ કે મોસ્ટ ઓફલી બહારના હતા. બોટાદ જિલ્લામાંથી બહારના જિલ્લાના હળદળ ગામના પ્રોપર નતા, હશે 2-5% પણ મોસ્ટ ઓફલી બહારના હતા.